કે તમે ગઢા થઈ ગયા? હા ગઢા જ કહેવાય ને એટલે તમે છોકરા મોટા મોટા એમ ગઢા જ કહેવાય ને થોડો કે જવાન કહેવાય. હા તો કેવો છે ભાઈ મેળો? મસ્તી નો છે ભલામણ. આવો તો કે વેરે મેળો ન ભરાણો એવો ભરાણો. એવો ભરાણો ને ઓલે ફૂલ ટ્રાફિક હે જોવો. સહિત કોને કેને સહિત શરમની પડે. સહિત રમીને પીને બનાવ પડે થોડું ઘણું. એવું જ ન્યાલે આપણે કે ભાઈ સરસ મજાની કેરીઓ લેવા છે. આવું તો છે જો આમાં દૂધી ફૂટી કાજુ ને એવું છે. હા તે આમાં એવું હોય એવું આમાં થોડુંક ઓછું હોય. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર મહાદેવ. તો ફેમિલી મસ્ત મજાનો ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે. અને ફેમિલી આજે છે હનુમાન જયંતિ. મારા અને મારા પરિવાર વતી આપ સૌને કે હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ. અને તમે આજુબાજુમાં જ્યાં ધામ હોય એના ઉજવતો હોય તો ત્યાં અવશ્ય તમે બધા જાજો અને હનુમાન જયંતિનો લાવો લેજો. અને આજે અમારે કે ભાઈ પૂનમ છે અને અમારે અહીંયા જો જાત પર ચૌહટમાનું સાનિધ્ય છે, ઉંચાકોડાઈ ચૌહટમાનું સાનિધ્ય છે. ત્યાં છે કે ભાઈ ભક્તો હોય કે બધા ચાલીને આવતા હોય તો રાતના છે કે અમારે અહીંયા ચાલુ હોય સેવાઓ ને બધું ચાલુ હોય આખા ઠેર રોડ ઉપર સુધીનું. તે ઠેર ઉંચાકોડા અમારા જાત પર બધે છે કે ભાઈ હાલીને બધા જાતે ને પબ્લિકે બહુ હોય તો અમે છે કે ભાઈ અમારે અહીંયા ઓડું છે તો અમે જવાના છીએ ઉંચાકોડા જાત પર નાલા બધા સાનિધ્ય છે કે ભાઈ તમને બધાને દર્શન કરાવવાનું છું ને એમાં કેવું હોય એ બધું તમારી સાથે શેર કરવાનું છું. હું જવાનું છું. એક તો ઓલા ભાઈ છે ગાડી ઉપર બેસી ગયા છે એ જવાના છે કા આવું ને આવું હાલ ખરે કે આ ભાણો આવવાનો છે કેમ કે અમારે મહેશભાઈ પહેલાં હતા તો એ મારે રાતથી એમ બે જતા તો એ ભાઈ કે ભાઈ તડકાની ડુંગળી વાટે છે ને આ ભાઈ અહીંયા આટા મારે છે હે એ ભાઈ ડુંગળી વી ગયો છે કે એટલે એ તો નહીં હમ બંને જવાના છે. એ તો મારી બાજુ આવું બધું ખોલે છે આમાં શીણા દાળ દાણા હા તપી દે તડકા તપાઈ જાય ને. હા એવું છે તપવા મૂકી દીધું. હા કેળી બીડી સડે નહીં ને હા એટલે આપણે તપીને મૂકી દઈએ એમ. તમારે ને આવું આજ કે માતા દર્શન થાય નહીં. નહીં હાથ નો થાય તો ખાલી મેળો કરવાનો હોય. મેળો હોય ને બહુ પબ્લિક હોય એટલે આ દર્શન થાય નહીં પછી જાઉં. જય માતાજી, બાપા સીતારામ, બધી ફેમિલીને તમે જાઓ દર્શન કરવા, મેળો કરવા, ફરવા તમારે ફરવા જવાનું છોકરાઓને. ને અમારે ગઢિયા બુઢિયા શું હોય માતાને દર્શન કરવાના હોય એટલે અમારે નથી આવવા. તમે ગઢા થઈ ગયા? હા ગઢા જ કહેવાય ને એટલે તમે છોકરા મોટા મોટા એમ ગઢા જ કહેવાય ને થોડો કે જવાન કહેવાય. હા તો હજી જવાન છો? અરે ના ના રે ના એવું છે ભાઈ મારા બા તો ઘેર રહેવાને એમ બંને જવાનું છે ભાઈ. આગળ આપણે મિત્ર કોઈ ખાવાને એવું છે તો હવે છે કે આપણે જઈએ ડાયરેક્ટ મેળામાં ભાઈ નાજીને તમને બતાવશું આપણે. અત્યારે છે કે ભાઈ ફેમિલી અમે આવી ગયા છીએ ઉંચાકોડાના મેળામાં ને અત્યારે અમે છે કે ભાઈ સી ગોળમાં ને આજે છે કે ભાઈ અમારો પૂનમનો મેળો છે. અમારા સાથે જો આ ભાઈ છે. કેવો છે ભાઈ મેળો? મસ્તી નો છે ભલામણ. આવો તો કે વેરે મેળો ન ભરાણો એવો ભરાણો. એવો ભરાણો ને હા હાલ કે મેળો કે બહુ સારો છે. જો ફરતા જોવો જોવો આ છે કે ભાઈ આપણો મેળો હે. હા છે કે અહીંયા કોડા હાવ એટલે હાવ એક ઓછું જ પબ્લિક નકર આવું ક્યારે બને નહીં પણ હાલ કરે કે બની ગયું છે. હાલ કે હાવ એટલે હાવ ટીમ પબ્લિક છે ને એટલામાં ત્યાં છે કે ભાઈ પગ મૂકવાની જગ્યા ન હોય કા હાલ હાવ બધું ખાલી પીડ્યું ખાલી એટલે માણસ ભૂલાઈ ગયું એમ એવું છે. એવું હશે નબળું વરા નડે કે હા હા મંદિર નડ્યા ને કા એટલે માણસો આવે થોડુંક હતું પણ હવે અત્યારે તો ખાલી થઈ ભાઈ મંદિર છે કે ભાઈ બધા નડે ફરવા જવું તો પૈસા તો જોવે ને ભાઈ એમને તો કાંઈ ફરાય નહીં. તો અત્યારે કે ભાઈ બધું અહીંયા ખાલી છે હવે અહીં ફરીને પછી જાવ આપણે જાત પર નકુલ દેવાના દર્શન કરીશું. આ તો અહીં દર્શન કરવાનું વારું નહીં કેમ કે ના પબ્લિક હોય પણ અહીંયા ન હોય પણ ના હોય બાકી એક કોલમાં આટા મારી કંઈક નાસ્તો બાતો કર્યું તો એવું કરશું. એવું હે તરબૂચ આ ભાઈ નહીં કે ઠંડુ ખાવું હતું કા એટલા માટે કે આ ભાઈએ ખાવું હવે કે ભાઈ ઠંડુ તરબૂચ આવી જશે. આપણે પેલી ડીશ આવી જઈએ ચાલો બધા તરબૂચ ખાવા. તો ફેમિલી ક્યાં છે કે ભાઈ આપણે ઉંચાકોડા હતા તો હવે કે જાય જાત પર બાકી તો ઉંચાકોડા નહીં કે ભાઈ આવી રીતના મેળો છે ભાઈ. હવે કે અમે જાય અમારા કુલદેવી માતાજીએ જાત. હાલો ભગવાન કેવો રહો મેળો? તો વાંધો નહીં.
ફેમિલી તો આપણે પહેલાં હતા જાતપર તો જાતપર હે કે ભાઈ દર્શન કરીને વ્યવ છે આપણે ભગોડા મોગલમાના સાનિધ્યમાં હવે કે અહીંયા ભાઈ દર્શનનો કંઈ વારો આવે એવો એ નહીં હે કે ભાઈ ઓલે ફૂલ ટ્રાફિક હે જોવો એટલે કે આપણે ભાઈ એટલે દૂરથી દર્શન કરી લઈએ પછી આમ જઈએ આટો મારવા તો ફેમિલી આપણે ભાઈ ભગોડાની પ્રસાદી લઈ લીધી છે તો હાલો બધા પ્રસાદી લે પ્રસાદીમાં જો આજે કે એટલું છે બાકી તો અહીંયા દાળ ભાત લીધા ને આપણે નથી લીધા એવું છે ભાઈ તો હાલો બધા પ્રસાદી લે જય મોગલમાં ફાઇનલ ફેમિલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઘરે અને આપણે ગયેલા હતા ભાઈ સવારના મેળે છે કે ભાઈ બધા કરી એ પછી પહેલાં ગયા હતા આપણે ઉછકોડાથી સાત પર થઈને ગયા હતા આપણે ભગોડા તો ભગોડાથી બીજી એક જગ્યાએ અમે ગયા હતા ભાઈ આટો મારવા જે અમારા હગા છે કે ભાઈ ભાગ રાખે છે તો ત્યાં ગયા હતા ત્યાં આપણે કે ભાઈ સરસ મજાની કેરીઓ લેવા છીએ જવો એવી મોટી કે ના આંબો હતો તો ના લે કે આપણે ભાઈ કેરીઓ ને એવું બધું લેવા છીએ ને એને મોલવાનું ચાલુ છે અને આપણે છે કે ભાઈ ના ગુંદેવાળા હતા ભગોડાની બાજુમાં ગુંદેવાળા ના ગયા હતા તો ના લે કેરીઓ લેવાના અત્યારે કે ભાઈ 6 વાગી ગયા છે જવો ફીર કે 6:30 થવા આવ્યા એવા આપણે કે ભાઈ ઘરે પહોંચ્યા મારી બાજુ શું કરો છો પૂરી વણવ્યું કેમ પૂરીઓ આ સૈતરી કહેવાય ને તી હા સૈતરી પૂનમ કહેવાય એટલે સૈતરી પૂનમ કે ને સૈતરી શરમવી પડે તો સૈતરી મેં બનાવવું પડે થોડું ઘણું એવું હોય તો આપણે તલાડ જણા છે થોડોક છે થોડુંક બની નાખ્યું ઠીક ભાઈ તો અત્યારે કે ભાઈ જો પૂરીનો લોટ બંધ થાય છે મઠો લાવો ને હા મઠો લાવવાનું જોઈએ ને ક્યાં કેવું છે પૂરી મઠો ખાઈ લેવાનો હા તો બરાબર છે પણ એમને ન ઉજવાય એમ ને નહીં તો ભાઈ અમારે કે ભાઈ સૈતરી પૂનમની રસોઈ બનવા મીડી છે અને પછી જવાનું છે આપણે ભાઈ મઠો લેવા તો પૂરીઓ બધું બની જાય પછી ઠંડુ ઠંડુ હોય જાય મજા આવે તો મોઢેકલા જાવું કે તેવા આપણે મઠો ને એવું લઈ આવશું ગામમાં લઈ ને ત્યાં સુધી આપણે કે ભાઈ આપણે કેરીઓ મોળાય એટલે એવું છે વાહ સરસ સરસ પૂરીઓ તૈલું નાખ્યું છે હા તળાય છે જો જો એટલી બાકી છે એટલી જો તળાઈ ગઈ છે જ્યાં કે ભાઈ પૂરીઓ તળે છે જો અને શું વાર લાગે એને શું વાર લાગે ગેસમાંથી વાર લાગે સુલે વાર લાગે ગેસ ને પણ જેટલો વધે એટલે વધે ને એ વધી એ ગેસ નો મત એ ગેસ હલ્લે બહુ આ હલ્લે બોલે નહીં હા એમને માયલો જાય કોની હા જો ફીટ થઈ જાય કે તો હલ્લે આમ કરો હલ્લે અને આમી ન કરાય હા તોય આવે ઉપર તો ઉપર આવે તેલ હા હલ્લે ઈ તેલના સાટા ઉડે હા એમ રાજા ભાઈ જો હવે છે કે ભાઈ પૂરીઓનું કામકાજ પૂરું થઈ ગયું છે હવે જવાનું છે આપણે ગામમાં મઠો લેવા હા લઈ આવો જાવ મઠો લઈ આવું ઠીક વાંધો ના હાલો ત્યાં સુધી કે ભાઈ પૂરી કમ્પ્લીટ તળાઈ જાય તળાઈ જાય છે એટલે આપણે જઈએ હવે ગામમાં અને ફેમિલી આપણી જો કેરી ભાઈ મોલન કમ્પ્લીટ થઈ ગયું છે જો એટલે કેરીઓ શું છે બાકી જરા અહીંયા બધી ગોઠલ્યું પછી આજે એટલે ગોઠલો મોટો પાકી જલ્દી નીકળ્યું કે થોડુંક એટલે હાલે એવું નથી એટલે મોલા નહીં તો એને તેને શારને એક અલગ રાખી દીધી બીજી બધી મોલ લીધી બીજા આવી કુણી ગોઠલી હોય એ બસ શાકમાં મોળાઈ જાય જો આ છે કે આ મોળાય નહીં આ કલર તો કે ભાઈ આમાં હે નહીં પણ હે કે આ શાકોનો આવી ગયો હવે મોટે છે કે શાકો છે કે એનો કલર આમાં અડી ગયો એવું છે એટલે શીરોમાં તક છે કે ઓલું થઈ ગયું બાકી તો હવે આપણે છે કે ભાઈ કેરી કમ્પ્લીટ મોળાઈ ગઈ છે હવે આને બોલી દેવાની એટલે હું આથણા થઈ જાય એમ તો ફેમિલી આજે પડી ગઈ સાંજ ને આપણે ભાઈ ગયેલા હતા ગામમાં મઠો લેવા પણ આજે છે કે ભાઈ પરબરું કે એટલે અમારા ગામમાં કે ભાઈ મઠો વેચાઈ ગયો બે દુકાનની લે કે અલગ અલગ કરીને 250 કરીને કે ભાઈ 500 કરીને હું લાવ્યો છો ઘેરે હે બા આ પરબ હતું કે એટલે ખૂટી ગયું હા તે ખૂટી જાય ને પણ આજ બધા મઠો લાવવાનો હોય લાવે બધા બીજું શું લાવે તો એટલે ઠંડી વસ્તુ હાલ લાગે કે હા એટલે મઠો લઈ જાય વધારે હા બરોબર છે હા એટલે ખૂટી બાકી છે કે ભાઈ જો આપણે કે આ ક્વોલિટીનો લેવલ છે લીલો અને એક છે કે વ્હાઈટ છે જરો અહીં એક આ વ્હાઈટ આ બે ક્વોલિટીને આપણે લાવ્યો છે 250 એમાં કયો હાલ લાગ્યો હજી નહીં સાયકો સાયકો નહીં તો સાખો ભાઈ સાયકો હે વ્હાઈટ કે રેડ બે આને ખાવાની જ ખબર પડે ખાલી કલર માં જ ફેર હોય એવું બીજું કઈ નહીં ફેર એવું છે આમાં ઘણું ખરું નાખેલું તો આવે કે નહીં આવતું આવે તો છે જો આમાં દૂધ ફૂટી કાજુ ને એવું છે હા તે આમાં એવું હોય એવું આમાં થોડુંક ઓછું હોય આમાં બહાર દેખાય ને આમાં અંદર હોય એમાં બદામ ને એવું છે એવું છે શીણાની દાળ બનાવી નાખી બાકી છે કે ભાઈ જો પૂડિયું છે શીણાની દાળ છાશ અને રોટલા રોટલી છે રોટલા છે રોટલા બધું બની નાખ્યું બધું બનાવી ને આપણે જો કેરી મોલી કેરી નાથણ ભૂંગળા ભૂંગળા હા
તો બટેટા કરી નાખવા કા ભૂંગળા બટેટા થઈ જાય. ભૂંગળા બટેટા નહોતા બનાવવા, કેમ? આ બધું લાવવાનું હતું. તો કેવું છે? ભૂંગળા બટેટા બહુ ન મજા આવે. હા આ શું વાંધો ને હાલો તો ભાઈ બધા વાળું કરવા.